હારું આવ્યો બેનું પાણી ભરવા. હાલો ને તમે અમારી ભેગા ક્યાં ખોવાઈ ગયા તા તમે? અમે રજવાડામાં હતા ડેલીએ બેઠા હતા. અંદરનો માણસ કોઈ બહાર નહીં, બહારનો માણસ કોઈ અંદર નહીં. અમે પાણી ભરવા આવ્યું હતું એટલે હા તો અમારે ઘરે હાલો મહેમાન ગતિ કરવા. હમણાં 11 આવે તો કેરીઓ ને એવું લઈ આવ્યા છે બધી હો. કોઈ વાંધો નહીં, મહારાજા ભાઈ ઘરે ચાલે આવીશું. હવે તમે ક્યાં કોઈની રજા આવ્યો છો? હાલો અત્યારે નો હોય. આમ જો અમારા મહારાજા ક્યાંય રજવાડું રેડું રે. તમે જાઓ આવજો. જય શ્રી કૃષ્ણ. તમે બાકી એમ ફર્નિચર કર્યું હો. રાજમાં છે કોઈ? રાત ઘણું રેડું હોય, રાતમાં હોય જ ને. બોલો ઘણું કામ છે. ના ના, એ વાત તમારી બરોબર છે. હા બોલો ઘણું કામ છે. કામ તમારું જ હોય ને. હા બોલો. હા ભાઈ, હા ભાઈ, તમારું નામ શું છે? હું અહીંયા રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાન. પ્રધાન? કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. કેમ તમને ખબર નથી? હમણાં બદલી થઈ. એવું છે તો પ્રધાનજી જી સેન પૂછતા હો, પૂછતો આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. જી મહારાજા, આ કયું નગર કહેવાય? અરે પ્રધાનજી, આ બિગલગઢ નગરી છે. રાજા પટિયાર અહીંયા રાજ કરે છે. જેવો તમારો હુકમ બાપુ. ખબર નથી કે પૂછવા આવ્યો. આ બિગલગઢ નગરી છે અને અમારે પટિયાર બાપુ રાજ કરે. અરે પ્રધાનજી, જો બિગલગઢ નગરી હોય અને રાજા પટિયાર રાજ કરતા હોય હા તો સૈન્ય તમારા મહારાજાને કહી દો લઈ જાઓ. દાદા અંદર આવવાની રજા માંગે. કોણ? દાદા એ તાર ઘરનો. અમારા રજવાડાના દાદા. ઘણીક લોકો લે એટલે દાદા. પ્રધાનજી, હા હું તારોય દાદા, હા તારા બાપનોય દાદા હા. અને એના બાપનોય દાદા ભાઈ. અમારોય દાદા ને અમારા બાપનોય દાદા ને એનોય દાદા. આ એનોય દાદા. તે અમારા ખાનદાનમાં કેટલી લીટો કરી ગયો બાપા. પ્રધાનજી, જી તમે સમજો છો ને હા ઈ નહીં. તો અમે સહી ફોર દાદા. ભૂદેવ છો. અરે દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. યાવરત તો તમે કેટલી તોડી નાખી. તો પછી ગોરદાદા કહેવાય. ભૂદેવ ને મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, સોઈ ગોરદેવ રાજના હોય તો રાજ્ય ગુજરાતી રાજભાવાની રજા આપો. અને જો કોઈ રખડતા ભડકતા આવી ગયા હોય તો સબરી કિસી કમી ડેલી દિન જ રવાના કરી દો. બરાબર. હે ગોરદાદા, તમે રાજકોટ છો પછી કોઈ ખોખોરિયા? પ્રધાનજી, હા હા. કેમ નથી? અમને તો પૂછાવ કે કેમ ખબર પડે? આ બેઠા એટલામાં પૂછો છો હા હા. કે આપણી બેમાંથી ખબરીઓ કોણ લાગે? બધાને ખબર હોય ને એમાં હું પૂછવાનું હોય. પ્રધાનજી, હા. અમે રાજગોર સહી તો જ રાજમાં આવ્યા હોય. પાક્કો પક્કો. પાક્કો રાજકોટ છો? કાંઈ કાંઈ કેવો છો. મહારાજા એ પણ રાજકોટ જ છે અને તાજે તાજા. અરે તો એને રાજમાં આવવાની રજા આપી દો. જાઓ. મહારાજા દાદા આવી ગયા અને પગારનું આમ તેમ થાય એવું ખરું. મારું છોકરાને કેરીઓ લેવી હતી ને. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ મારા મહારાજા છે. અરે બિગલગઢના રાજા પડિયારને આ ભૂદેવ નમનું કરે છે. અરે નામ ગોરદેવ, બિગલગઢના રાજા પડિયારને તમારા સન્માન નમન છે ગોરદેવ. અરે ગોરદેવ, આવો તમે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? અને અહીંયા આવવાનું કારણ શું છે? હા મહારાજા, પણ વાત કરતા હોય ક્યાંથી આવવાની તો પોકરણગઢથી આવું છું. પણ પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલોડા શ્રીફળ લઈ અને આયા સુધી આવ્યો છું. અરે ખમોશ ભૂદેવ, પોકરણગઢના રાજા અજમલ એની સાથે આજ મારે 20 સરસના વેર અને એને જને ગોરદેવ આવી સરસના બના છે. પણ જરસે વા જરસે રવાના થઈ જાઓ. નકર ધરતી મસક સુધા કરતા મને વાર નહીં લાગે. પ્રધાનજી, અરે ગુડ મોર્નિંગ. અરે આ ગોરદેવ આમ નહીં મને મોઢ તને ધકા મારીને રાજની બાને કનું જાઓ. જેવો તમારો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો જામ છે. અહીંયા
આ તમને ખબર નહીં કે અમારા મહારાજા પેંગલગઢના અને તમારા મહારાજા પોકરણગઢના એમને 20 વર્ષના વેરાલે 22 વર્ષના અબોલા છે. હવે ટોટલ માર વરા કેટલા છે? ટોટલ લો મારવાનું હોય કેટલા વર્ષ છે? 42. તો 42 વર્ષથી અમારા બાપુ ને તમારા બાપુ ઈ બોલતા નથી. હોય છે ત્રેડ પડી ગઈ. હું પડી ગયો. ત્રેડ એટલે અબોલા. એટલે એ રજવાડાની વાત તમે આ રજવાડામાં ન કરતા. મહેરબાની કરી તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા? જો, કેટલા ગરમ થઈ ગયા? પ્રધાનજી, હજી હલે જો. પ્રધાનજી, હા કેમ એટલા બધા ગરમ? ગરમ તો રહે જ ને. ઉનાળાની હિસાબે ના ઈ એક રજપૂત છે. ગરમ ન થાય ગરમ થાય. પ્રધાનજી, હા એની કરતા તો ડબલ તમે ગરમ છો. એટલે મને એની વરાળ ન લાગે. એટલે વરાળ તો ડેલિયા નીકળે. હું ત્યાં બેઠો હોય વરાળ નીકળે ક્યાં? ડેલિયા. તો હું નિરાતે ગરમ થાવ. એવું છે. એટલે એ વાત નહીં બને. તમે જાઓ. પણ પ્રધાનજી, હા અમને એવી ખબર નહોતી એની કે તમારા મહારાજા પોકરણગઢ આવી બાવળિયા આવી ગયા. કે અમને ખબર નથી કે તમે બાવળિયામાં થઈને આવો. પ્રધાનજી, હા આનામાં એક રઘુ શંકા પડે. બોલો. શું લાગે તમને? આ ખોટું શું લાગે? બોલો બોલો. હા છેલ્લે છેલ્લે ખોટું લાગ્યું બચ્યો. ના ના એમાં શું ખોટું લાગવાનું? બોલો હે પ્રધાનજી, બિંદાસ બોલો. એ તો બધું ઠીક પણ આ બાપુમાં અને તારામાં કેટલો ફેર છે? હું કીધું આ બાપુમાં ને તારામાં કેટલો ફેર છે? ફેર જ હોય ને. કેમ? એનું કારણ છે એના બાપુએ બીજા અને મારા બાપુએ બીજા. તા એમ નથી કેતો હોય. તો એને કેમ માથે મુંગટ કર્યો? હા એમ તારે આશા પર તો મુંગટ તો હોવું જોઈએ. અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. કેમ? મહારાજા મારી ઉપર ખુશાલ થઈ ગયા. હા, અમેરિકાથી ડાયમંડ વાળી પકડી લાવ્યા. અમેરિકાથી આ મારી આટી તો ખાતો. ત્યાં હું લેવા ગયા હતા પાકડી? હે ત્યાં હું લેવા ગયા હતા? ત્યાં ઘોષણા કરવા. ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એની હારે ફરી જાય. પરિચય એટલે એટલે તારે જાવું કેટલે બસ એટલે પકડીને જોઈ. અરે તમે બહારના દેશ વિદેશની છે. ઇન્ડિયામાં ન મળે. ઇન્ડિયામાં ન મળે. ગુજરાતમાં હે ગુજરાતમાં આ ગુજરાતમાં મળી જાય. એમ? હા, આપતા નહીં. ઓહો. આમાં તો કેટલી સિસ્ટમ આવે. એમ? હા સિસ્ટમ વાળી પાકડી માથે બાંધો. હા પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની ના ભાઈ, કંપની બહુ ઊંચી છે. બહુ ઊંચી. માર્કો મારેલી આવતી. માર્કો મારે બાપુ લાવ્યા મારી આટલું લાવ્યા હમણાં જ લાવ્યા. વાહ ભાઈ વાહ, તમારી પાકડી એટલે પાકડી હો. અરે પાઘડીનો આકાર જુઓ. ઈ વાતે તમારી હાસી છે. હે ઈ વાતે હાસી. તો પછી પ્રધાનજી, હા, ઈ તો બધું ઠીક છે પણ આ બે શું છે? ઈ બે ભૂંગળા એના માથા ઉપર બાંધી હોય. હા, 108 ડિગ્રી તાપ પડ્યો હોય પડ્યો હોય. તો દવાના આ ભૂંગળામાં જ નીકળે. આ તો સિસ્ટમ વાળી છે ભાઈ. એ તો પ્રધાનજી, આ ભૂંગળું એની સિસ્ટમ છે. આ ભૂંગળામાંથી બહુ વરસાદ હોય વાવાઝોડું હોય વાતાવરણ ખરાબ હોય એટલે ઉપરથી આગાહી હોય કે વરસાદ બે દિનથી દુષ્કાળ બોલાવશે. બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાં જ પડે. એલા ભાઈ, આ તો ફૂલ સિસ્ટમ વાળી. અરે ઘણી ટીવીમાં કેમ રિમોટ આવે હા હા, એમ આમાંય રિમોટ આવે. આમાં હોતે. આમાં રિમોટ આવે. આ છે ને હા હા, આ એનું બટન છે. બટન નહીં હારું. તો આમ કરો ને એટલે આગળ એક જગાને ભેગી થાય. એમ? આ જોઈજો. ભેગી થાય. રિમોટ બાય થઈ ગયું. હા હા. તો પછી પ્રધાન, હા, આગળ કઈક અવાજ આવ્યો ને અવાજ આવ્યો ને. એનો હા સેન્સર કરતો. એમ સેન્સર કરે પતી ગયા. તો આ બેરિંગ વાળો રિમોટ છે. ઈ વાતે હાસી. આમ કરો એટલે ભેગી થાય અને આમ કરો એટલે લોકો લોકો ફેલાય જો. પ્રધાનજી, ભાઈ તો જો ભાઈ બધું માનો. કેમ આંચકા મારો? આટકા નથી મારતો. તો
આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે હા કે રિમોટમાં 100 હાથ ગાંઠ્યું છે. હા ગાંઠો વળી જાય ત્યાં સુધી હામો નથી જોતા. જો રિમોટ વીંચ્યો હા તમારે મગાવી આપણે મગાવવાની ફૂલ લંબાઈ એ વાત તમારી સાચી છે પણ આપણે નથી મગાવી. આજનો બનો એ વાત સાચી છે. નથી મગાવી નહીં માથે બાંધ લો. એ તો તમે 5 વર્ષમાં તો ખબર રાખો. ના ના ખબર નથી રાખો બાપુ લાવ્યા ખીજાય પાછા. હવે છે ને તમે એ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. જી સિરીઝ રાય મારી લે. તો છેલ્લી વાર પૂછતો વાત મને તો ઠીક છે. આ નગર તમે તમારી રીતે નીકળી જાજો નગર હું મારી રીતે 11 કરવા જવાનો છું. તો પ્રધાનજી અમારે 11 નહીં આવતી હોય. આ તો તમે જાજો. કેરીઓ કહો કે હે કેરી વળ ખાવા કરતા કર્યું ખબર સારી. ભાવ છે હો પણ આપણે ખાજો. અરે અમારે કાંઈ જરૂર ન હોય ભાવનો. અમારી બાપુભાઈ બગીચો કેટલો છે આ નદીથી ઓલી નદી સુધી તો બાપુનો બગીચો પણ એમાં વણ તો કેરી નથી. હે કેરી ન થાય બીજી માર્કેટમાંથી આવી હોય ને. કારણ કે બધી ખરી ગઈ. ના ના તમે કામ એવા કર્યા પેલા ભાઈ કાંઈ વાંધો નહીં એ કેરીની વાત નથી પડતી અને તમે નીકળો હવે. અરે બાપુ આટલું હોકો બનાવવાનો હોય, હોકો. હે અરે બાપુને રજવાડામાં ત્યાં હાજરી આપવાની છે. સુતામણીભાઈ કેરી કેરી પૈસાથી લઈ લે. તો આ વાત બની જાય તો ઠીક છે નકર પછી તારી રીતે આમ નહીં કરું મારી રીતે આમ નહીં. પૂછતો એ મોઢા મસ્ત ઉતરી જાય. આપો આપણા રાજમાં જીવડા કાઢી નાખો જાઓ. આનો બાપુ આગળ મોક લઈ જાવ કીધો હસા મહારાજાને ઘડી કમા અરે બરાબર ધારજી ઉદેવ કાળો કકડાટ કરે. છેલ્લી વાર તમને મળવાની રજા માંગે. છેલ્લી વાર મળી જાઓ. અરે પ્રધાનજી સોઈ ગોરદેવ એવડ માનતા હોય તો ગોરદેવની છેલ્લી વાર આજ માવાની રજા આપી દ્યો જાઓ. ઉડા બાપુ બાતતા નહીં. મારી વાત સાંભળો. એ તું તો ધક્કો મારી માં ઘડી. હા બાપુ, મારી વાત સાંભળો. મેં મારી રીતે કીધું માના હમ મેં કીધું બાતતા શાંતિ રાખો. આપણી બધી ચીજ આવે ક્યાં સોના ભાઈ તો મોઢામાંથી ખાઈ ખાઈ વિયાદ આવે. અરે મહારાજા વેર ભાવતી એલા જિંદગી જીવો છો. એક ખરો કે વ્યવહાર બનો કે જો જિંદગીની અંદર જીવવાની મજા આવે. અરે નહીં ગોરદેવ હજી તમને કહું છું ગોરદેવ કે સરસે એવા સરસે રવાના થઈ જાઓ નગર આનું પરિણામ હારું નહીં આવે ગોરદેવ. અરે મહારાજા આ વાત તમે બધું નહીં કરો. બાપ ઉદેવે આ બ્રહ્મચર્ય કરશે. બ્રહ્મચર્યનો બાપ તમને અને તમારા પિંગલ ગણને લાગશે. અરે ખબર છે ઉદેવ આજે તમે બરબડું સદાન સદ આજે વડિયા લાચાર થઈને ઉભો છે પણ કદાચ એકો દુરા ગુરુ આવી ગયું હોય આજ એના ધરતી પર સર જુદા કરી આજ મારા ગઢના કાકરે લટકાડી દીધા હોય ગોરદેવ માટે ગોરદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નાડીએ જીરવાનું કહું છું માટે પ્રધાનજી હે પ્રધાનજી હા બાપુ હું તમારા શરણમાં કલોચ્છા મારું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જો તમારો હુકમ બાપુ તમે આસન ગ્રહણ કરશો. ના પાડી છે બાપુ પાછા ગરમ થઈ ગયા. ટાટા પાડવા દો. આટા તો પાડ હવે અરે શાંતિ એકદમ શાંત. એક જેપ થઈ ગયા. મહારાજા એટલો બધો કરો ઉનાળાનો હારો નહીં. મારી આંબો જો તો કાંઈ નહીં. તમારા શરીર આંબો જોવો. એ ભલે જ મેં કોઈ દી કઈ કીધું હું તો તમારો પુત્રો કહેતા હોય તો કહું. પ્રધાનજી તમારે આટલું કૂતરો બનવું પડ્યું ને છેલ્લે છેલ્લે ગલુડિયું બનવું પડ્યું.
કોણ છે પ્રધાનજી? બાપુ કોણ છે આપણા રાજ્યમાં? અરે બાપુ કૂતરું છે નાનું એવું. એક તો હતું, બીજું ક્યાંથી આવ્યું? ઈ જ હું કહું. જાઓ, રાજની બાયણે કાઢો, જાઓ. હવે નો આવે. વાહ પ્રધાનજી, બાપુ હવે નહીં આવે. રાજની બાયણે વહી ગયું ને પ્રધાનજી. આ લઈ જાઓ બાપુ, પૂછડી વાકી કરી જ નહીં. શાબાશ પ્રધાનજી. હવે કૂતરો મોટો, હું મોટો. હા બરોબર છે. હું મોટો ને. હા હા બસ યા. આ રાફડો અહીંયા હોય જ્યાંથી ગલુડીઓ થોડું આવે. હા ઠીક છે. હવે મહારાજાએ કીધું છે કોણને બોલાવવાનો. હવે ન બોલે. બોલાવો. એને એમ શું કામ સપોર્ટ મોટી થઈ જાય. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ રાજમાં શું કામ પડ્યા? પુત્ર પ્રતાપ અરે આયુષ્માન ભવ બેટા પુત્ર પ્રતાપ. અરે પિતા અત્યારે રાજમાં શું કામ? અરે બેટા પ્રતાપ, ભોગને ડરથી કો ઘોર દેવાય પાછા. રાજ આજમની દીકરીનું શિફળ લઈ આ શિફળ આજ તમારે સ્વીકારવાના છે. અરે નહીં પિતાશ્રી, એ પોકરણ ગઢના રાજા અજમલ અને આપને 20 વર્ષના વેર છે. અરે 22 વર્ષના અબોલા છે. માટે આ સ્વીકારું ક્યારે પણ સ્વીકારું? અરે નહીં બેટા પુત્ર પ્રતાપ, જો કદાચ જો લીલુડા શિફળ તમે નહીં સ્વીકારો તો અજમલ રાજા એવું બનશે કે આપણી યારો તો ભાઈયારો છે. મને આ શિફળનો સ્વીકાર કરો. ભલે પિતાશ્રી, જેવો આપનો હુકમ. બાપ દીકરો બાપી હું જેવો હુકમ. અરે કુંવર સાહેબ, એ દાદા અહીંયા આ શ્રીફળ છે એ કોઈ 60 રૂપિયા વાળું છે. આ લગ્નનું શ્રીફળ છે, સ્વીકારી લ્યો. આમેથી લગ્ન આવ્યા, આમેથી લગ્ન આવે ના પડાય હે?
સ્વીકારી લેવાય ભાગશાળી છો અમેથી લગ્ન આવ્યા નગર પૂછો આમાં હું એમાં પૂછું કે સામેથી શ્રીફળ આવ્યા લગ્ન લાયા બીજું થોડું પૂછવાનું હોય નકર અમારા કુંવર સાહેબ ભાગશાળી છે સામેથી લગ્ન આવ્યા તમે લઈ તો અમે તમે ઓળખતા ને તમે બરાબર ને કુંવર સાહેબ પ્રધાનજી આ કોણ કોને બનાવવાનું કીધું તું આપણે તો કુંવરની વાત હતી ભાઈ ત્યાં કુંવર જ છે કઈ કપાન કાઢી વાળો નહીં પ્રધાનજી હા તો એને અમારે જોવા પડે કારણ કે દીકરી દે